નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગોધરા ન્યૂઝ એક્સપ્રેસ. આપની સાથે છું હું ખાલિદ બુટ્ટા. ગોધરાના પોલન બજાર કેસરી ચોક પાસે મુસ્લિમ સમાજ તથા સુરક્ષા સેતુ સોસાયટી પોલીસની ઉપસ્થિતિમાં નશા મુક્ત કાર્યક્રમ યોજાયો. ગોધરા શહેરમાં કોડીન, સિરીપ તથા અન્ય નશાના પદાર્થોનું સેવન કરનાર અને તેનું વેચાણ કરનાર ઉપર પ્રતિબંધ લાદવા તથા આવા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોને ખુલ્લા પાડવા માટે અને નશીલી બોટલો અને ટેબ્લેટોનું જર્મનમાંથી નશા મુક્ત બનાવવા માટે આ કાર્યક્રમમાં હાજર રહેલા હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનોએ શપથ લઈ સમાજમાંથી નશાના આ કાળા કારોબારને બંધ કરવા માટે પોલીસ પ્રશાસનને સાથ અને સહકાર આપી નશામુક્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુફ્તી અમીન કલા, ફિરદોસ હાજી કોઠી, નાયબ પોલીસ અધિક્ષક સીસી ખટાના, બી ડિવિઝન પીઆઈ પી કે અસોડા, મૌલવી શોએબ ચીમાજી, રમજાની જુજારા, ઉસ્માન બેલી, ફારૂક કેસરી, રફીક તિજોરીવાલા સહિત મુસ્લિમ સમાજના યુવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટ ખાલિદ બુટ્ટા, ગોધરા. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગોધરા ન્યૂઝ એક્સપ્રેસ. આપની સાથે છું હું ખાલિદ બુટ્ટા.